હા ના પૂછી જઈશ. કેટલા વાગે પૂછવાનું છે? હા આવી બરાબર. સર આશીષ અરે ભાઈ હા અરે આશીષ ભટ્ટ છે ને આજે તો કોઈ દિવસ સારો ટાઈમ પર આવતો જ નથી. નાનપણનો મારો ફ્રેન્ડ છે, વર્ષોથી ઓળખું છું સર. પૂર્ણાના શોમાં એ સવારે એન્ટ્રી મારતો હતો. એમ નથી સર, આશીષભાઈ આવી ગયા. આશીષ બટિયા શું કે છે ડાર્લિંગ, ક્યા બાત હે. આવો હા નહીં જાઓ કે કેમ છું ટાઈમ પર નથી આવતો એમ કે ને તું બધાને. હું ક્યાં બોલ્યો? હમણાં બોલે મેં સાંભળ્યું કે ટાઈમ પર નથી આવતો આ છે તે છે. અરે તારા માટે અરે તું આશીષ સમાટ તારી સર જોડે સર મજાક ચાલતી હતી. એટલે મજાક એટલે આવી કઈ મજાક થોડી હોય. લાઈનમાં બધા ચર્ચા કરે અમારા માટે. ના ના એવું નથી સર, અને આ એપિસોડ આપણે કરી લઈએ પછી કંઈક ચર્ચા કરીએ એવું હતું. એપિસોડ પછી શું ચર્ચા કરવાની? સર તમે કંઈક સર આ થોડુંક સમજો ને જરા. ચાલે યાર મજા કરતા હું બી તો મજાક કરતો હતો. આને કોણ કહેશે? એ બી મજાક સમજે છે. મજાક કરતા હતા. વેલકમ ટુ ટપરી ટોક્સ. આજનો એપિસોડ ડેડિકેટ કરીએ છીએ ભારતીય શહીદ જવાનોને. નમસ્કાર મિત્રો, હું છું વિપુલ વિઠલાણી અને ટપરી ટોક્સના સુંદર મજાના એપિસોડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ આપણા દેશમાં મોદી લહેર ચાલી રહી છે અને એમનું એક સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ. પણ હવે અમુક લોકોએ પાછા એ વિકાસ શબ્દને લઈને ખૂબ જ મોટા સરસ મજાના કાર્ટૂન્સ બનાવ્યા અને આપણે બધા એ કાર્ટૂન્સ જોઈને વાંચીને ખૂબ જ હસ્યા કે વિકાસ ગાંડો થયો છે. હમણાં થોડા વખત પહેલાં જ એક નાટક આવ્યું આ જ ટાઇટલ સાથે, વિકાસ ગાંડો થયો છે. અને નાટક એટલું ભરપૂર કોમેડી છે કે તમે જોશો એટલે તમે પણ હસી હસીને ગાંડા થઈ જશો. આજે આપણી સાથે છે એની ટીમ વિકાસ ગાંડો થયો છે ની આશીષભાઈ. એની ઓળખાણ આપવી એટલે આમ તો સૂરજની ઓળખાણ આપવા જેવું છે, એની જરૂર જ નથી કે આ કોણ છે. આશીષ ભટ્ટ, તમે બધા એને ખૂબ જ માણ્યો છે. જિજ્ઞા ત્રિવેદી, અમી ભાયાણી અને પ્રથમ ધ ભટ્ટ. પ્રથમ પહેલા આવી ગયો છે, અમી પણ આવી ગયેલી એક નાટક માટે. એ કયું હતું નાટક? બરફના ચહેરા. અચ્છા, એ તો ચાલી રહ્યું છે ને હમણાં? હા, ચાલી રહ્યું છે. તો તું એ પણ કરે ના પણ કરે? ના, હું એ નથી કરતી, વિકાસ જ કરું છું. અચ્છા, યસ. એને ઠંડી લાગતી હતી એટલે છોડી દીધું. એવું જ કાંઈ કરતી, ઠંડી લાગતી હતી. તમારું કે અમી વચ્ચેમાં બરફ નીકળી ગઈ. ઓકે, આશીષ, તો આ વિકાસ ગાંડો તો એટલે એક્ઝેક્ટલી શું? એટલે આને કંઈક આ જે સૂત્ર છે એની સાથે પોલિટિકલી કાંઈ જ લાગે વળગે નહીં. જસ્ટ એક કેરેક્ટરનું નામ છે વિકાસ. ઓકે. અને એની સાથે એક એક્સિડન્ટ થાય છે જે એલ્ફિન્સ્ટનમાં જે ઘટના બની હતી ને એલ્ફિન્સ્ટન રોડ મુંબઈમાં, એના બેઝ પર આ સ્ટોરી આખી શરૂ થાય છે કે એ જે ઘટના બની એની એક માનસિક અસર માણસ પર શું થાય છે અને પછી એ ગાંડપણ શરૂ કરે છે અને એ એક્ટિંગ જ કરતો હોય છે પણ લોકો એમ સમજે છે કે આ માણસ ગાંડો થઈ ગયો છે. અચ્છા. હા, એટલે એ લોકોને રિયલાઇઝ કરવા માંગતો હોય છે કે, અને એની વાઈફ વર્ષો પહેલા ગુજરી ગઈ છે. અચ્છા. એની બે વહુઓ છે, એક નંબરની ઝઘડાળું છે અને એ લોકોને એવું છે કે બંને એકબીજા સાથે ઝઘડતા હોય પણ જ્યારે મારી વાત આવે ત્યારે બંને એક થઈ જાય એવું છે. તો એ આ લોકોને સુધારવા માટે એ ગાંડપણનો ઉપયોગ કરે છે. ઓકે. એટલે હકીકતમાં તો વિકાસ ડાયો થયો છે પણ આમ ગાંડો. આમ ગાંડો એટલે એને અને આપણે જે પોલિટિકલ જે કશું જસ્ટ એક ટાઇટલ નામ કેરેક્ટરનો વિકાસ છે. કેચી છે એટલા માટે લોકોને ક્યુરિયોસિટી થાય કે શું છે એટલા માટે ખાસ. એટલા માટે પ્રથમ તું આમાં આશીષભાઈનો નાનો દીકરો અને આ બંને વહુ છે તો તું આનો હસબન્ડ. તું husband. યસ. હાઈ, આપણે જરા મેકઅપ યુઝ કરીએ છીએ થોડો મોટો દેખાવ. પણ તે આની પહેલા કર્યા છે હસબન્ડ ના, ફર્સ્ટ ટાઈમ હસબન્ડ. મૂછ લગાડી નાખી. કેવું લાગે તને હસબન્ડ બન્યા પછી? જુનિયર આશીષભાઈ. એટલે કેવું? હા, એટલે જીસુ તો કેટલા નાટકોમાં હસબન્ડ, હવે તો બાપનો રોલ કર્યો છે. દાદાનો પણ કર્યો. દાદાનો પણ પણ હું તો એ જ જોઈને મોટો થયો ને એટલે યુટ્યુબ પર આશીષભાઈના નાના એટલે મેરિડ વાળા વિડીયો જોઈને જે થોડું બહુ કોમેડી કરીએ છીએ એમના એ ટાઈપના વિડીયો જોઈને ત્યારથી મેં એકચ્યુઅલી એક આર્ટિકલમાં પણ કીધું હતું. મેં રાજકોટમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો ને આ જીવું તો વળતી વખતે કે આઈ ફાઇન્ડ એટલે હું મારા આઈડિયલ તરીકે આશીષભાઈને જોઉં છું. બીકોઝ હી ઇઝ એટલે અમે
ફિઝિક વાઇઝ બધી રીતે અમે બહુ સિમિલર છે, સરનેમ પણ સેમ છે. હા અને ઓડિયન્સ તો એમ જ સમજે છે કે આ મારો ખરેખર મારો સન છે. એટલે મજા આવે છે, સમથિંગ ડિફરન્ટ. એટલે આના પહેલા પણ બ્લેક એન્ડ વ્હાઇટ કેવી એક્સ્ટ્રીમ હતું, આ પાછું કોમેડીમાં આવ્યા, પાછું એક્સ્ટ્રીમ, પણ ઇટ ઇઝ ફન. એટલે કેરેક્ટર છે. પણ હસબન્ડ એટલે શું એક્ઝેક્ટલી શું કેરેક્ટર કરો? એટલે એક એવો છે જે વાઇફ થી બહુ ડરે છે થ્રુ આઉટ ધ પ્લે. એટલે when the story starts કે વાઇફ આમ ડોમિનેટિંગ છે, જે આમ તેમ ફેંકે છે અને બહુ ડરેલો છે ને એને પછી એક વસ્તુ જ્યારે પપ્પો ગાંડો થાય છે ત્યારે પછી એને વાઇફનું એક મળે છે કે પપ્પા જ્યારે એની વાટ લગાડે તો હી ફીલ્સ કે ચાલ હવે હું ઓવરપાવર કરી શકું મારી વાઇફને. ત્યાં એનું લફડું પકડાય છે કે આનું પેલા એક લફડું હતું અને રંપસ છે ને ઓબ્વિયસલી પપ્પો જ લફડું પકડાવે જાણી જોઈને, કારણ કે એને બધાને સીધા કરવાનું. તો એ તું જ ચલાવે છે કે આનું એક લફડું હતું આની સાથે, અને પછી વાઇફ દોપે છે. તારો રોલ ઉપર વાઇફ મારવાનો. યસ, ડોમિનેટિંગ વેરી નેચરલ છે આમાં તો. તે પેલા વાઇફનો રોલ હા કર્યો છે. યસ બાર દેખોમાં. નહીં સગાઈ થઈ ગઈ એમ નહીં. હા કર્યો છે. કર્યો છે. હમણાં જ ડોટર ઇન લોનો રોલ કર્યો છે મેં બાર દેખોમાં, આશીષભાઈ. અમે છેલ્લા 3 વર્ષથી સાથે જ છીએ. તું પ્રથમ આ બધા આસિફ પટેલ કોન્સ્ટન્ટ બધા અને ભટ્ટ ને પટેલ. હા, ભટ્ટ ને પટેલ. ઉત્પલભાઈ તારા દર વખતે વખાણ કરતો હતો, તમે કઈ રિલેશનમાં ખરા? ભાયાણી ના, એમ કોઈ રિલેશન નથી પણ આમાં. આમાં તારા વખાણ કરે છે. અચ્છા, મેં કેમ ક્યારે વાંચ્યું નથી આવું? નથી વાંચતી? ના. પ્રવાસી નથી વાંચતી? વાંચું છું પણ વખાણ મેં એકવાર વાંચ્યા છે, પણ મારું કોઈ રિલેશન નથી. હોઈ શકે કે હું સારું એકચ્યુઅલી કરતી હોઉં ને એમને લખ્યું હોય. હોઈ શકે. અચ્છા. હોઈ શકે. જીજ્ઞા તારું આ પેલું મારું બીજું નાટક છે. એની પહેલા આના પહેલા મેં બાર દેખો કર્યું હતું, આશીષભાઈ લખે છે. ઓહ અચ્છા, ઓકે. મેં અમુક બધું વસાવીને જ રાખ્યું. નવું ટ્યુનિંગ કરવું જ નહીં, અમુક બધું વસાવીને જ રાખ્યું છે આપણે. તો તું આ લાઈનમાં કેવી રીતે આવી? હું આ લાઈનમાં કેવી રીતે આવી? I would say I was in this line only. I don't belong to Mumbai, but I belong to Surat. અને હું ચાઇલ્ડહુડથી જ સુરતમાં ડ્રામા કરતી હતી, એટલે આઈ વુડ સે થિયેટર ઇઝ માય બેઝ. અને પછી મેં મુંબઈ આવીને બીકોઝ આઈ વોઝ પરસ્યુઇંગ માય માસ્ટર્સ હિયર, તો એની સાથે મેં 2 સિરિયલ્સ કરી અને પછી અહીંયાની ડ્રામા ઇન્ડસ્ટ્રીવાળાએ બધાએ પણ મને બહુ સારી રીતે વેલકમ કરી છે અને આઈ એમ ફાઇન્ડિંગ ઇટ ગુડ. સો એટલે મુંબઈમાં તારું બીજું નાટક? મુંબઈમાં મારું બીજું કે આમ તો તું નાનપણથી હા, થિયેટર ને બધું કરતી. કંઈક લખે પણ છે? ના, હું તને લખવાનો શોખ લખતી કે નથી. હા, કવિ? મને લખવાનો બહુ જ શોખ છે, કારણ કે it's something that I'm very passionate about અને I have pursued my masters in journalism. એટલે જ્યારે હું આઈ ફીલ કે જો મને એક્ટિંગમાં કોઈ દિવસ રંગ દેવતાની તો કૃપા છે, પણ જો મને ફ્યુચરમાં એવો મોકો મળશે તો આઈ વુડ ટ્રાય માય હેન્ડ ઇન રાઇટિંગ. સો આઈ વિલ રાઇટ. તો શું લખીશ ત્યારે? તો I have not decided as of now. ઘણીવાર હું મારા FBની ટાઈમલાઈન પર મને જે લાગતું હોય છે હું શેર કરતી હોઉં છું. આઈ રાઇટ આર્ટિકલ્સ અને મેં સુરતમાં ઇન્ટર્નશિપ પણ કરી છે એક ન્યૂઝપેપર સાથે. સો આઈ રાઇટ સમથિંગ ઓર ધી અધર. આઈ એમ નોટ અ રિપોર્ટર, ન્યૂઝ રિપોર્ટર, બટ હા, હું કોઈ વસ્તુ પર મારા વ્યૂઝ હોય કે કોઈ મને આઈ રાઇટ સમથિંગ ઇન આપણી પૂર્તિઓમાં જે આવે, આર્ટિકલ્સમાં જે આવે, એવું બધું હું લખતી હોઉં છું. તો આ નાટક માટે તારો વ્યૂ શું છે? આ નાટક અમેઝિંગ છે. લાઈક બિંગ એન એક્ટર ઓલ્સો અને ઇફ યુ વોચ ઇટ એઝ એન ઓડિયન્સ ઓલ્સો બહુ મજા આવે એવું નાટક છે. તમે ઘરે જઈને એના પર થોડું વિચારી પણ શકો અને તમે કંઈક વાતો એનામાંથી લઈ જઈ શકો, એના કેરેક્ટર્સ સાથે તમે રિલેટ કરી શકો ઘણા બધા અંશે. સો ઇટ્સ અ વેરી એવું નાટક છે જેને બધા જ પોતાની સાથે કનેક્ટ કરી શકે છે. ઇટ્સ નોટ કે જે હાઉસહોલ્ડ ફેમિલી છે એ જ એની સાથે કનેક્ટ કરી શકે છે, પણ બાકી બધા જ લોકો એની સાથે કનેક્ટ કરી શકે છે અને લઈ જવાવાળી વાતો ઘરે પણ લઈ જઈ શકે છે. અચ્છા, એવી વાતો પણ? હા, એવી વાતો પણ છે. ક્યાં આશીષ, તું તો વર્ષો એટલે કેટલા વર્ષો થઈ ગયા હશે? 37 વર્ષ થયા. 37 વર્ષ. અને બાળ નાટકથી હા, શરૂઆત? બરાબર. રાઈટ. પછી તે ડિરેક્ટ પણ કર્યા, હા. પ્લે પ્રોડ્યુસ પણ કયા લખ્યા પણ બધું કર્યું. અને હમણાં તું માત્ર ખાલી એક્ટિંગ પર જ અત્યારે? એમાં એમ લાગે છે કે એમાં ચાલુ છું.
તો આ આટલા વર્ષોનો તારો જે અનુભવ છે, આપણે જે વર્ષો પહેલા એટલે 37 કીધા, એટલે પહેલા તો આખું થિયેટર જે કઈ આપણે જે પરિભાષા ત્યારે તો 3 અંકી નાટકો થતા. 3 અંકી, હા, 3 અંકી કરતા હતા, અને એની આખી ઓડિયન્સ અલગ હતું, ત્યારે ભજવાતા હતા અલગ. હવે આજનું જે ઓડિયન્સ થઈ ગયું કે આવો હસાવો, હા. 2 કલાકમાં Yes, પતાવો, yes, બીજું yes. કંઈ થોડુંક વધારે લાંબુ બોલશો તો હા. ઉભા થઈને હા. જતા રહીશું. જેનો હમણાં બહુ જ એક્સપિરિયન્સ તો એ જે છે એ જૂના જે નાટકો હતા અને અત્યારના જે નાટકો છે, એ ઓડિયન્સ જે છે એમાં તમને કેટલો શું લાગે? ઓડિયન્સમાં શું છે કે એકચ્યુઅલી જે પહેલા ટિકિટ ખર્ચીને જે પબ્લિક આવતી હતી ને એ નાટ્ય પ્રેમી હતી. હવે જે થઈ ગયું છે એ મંડળવાળા બધા, યુ નો, ઘણી વાર તો એવું થાય છે તમારું નાટક જોઈને તરત તમને આ નાટકનું ટાઇટલ શું હતું એવી પ્રજા જોવા આવે પ્રજા છે, કે આ તો અમે તમારા ફેન છીએ, તમારું નામ શું, આવું કરે. આવું તો બહુ થાય. યસ યસ યસ. તમે ઓટોગ્રાફ આપો ને પછી બી તમને પૂછે તમારું નામ શું. હા, correct, correct. તમે ઓટોગ્રાફમાં વાત ને ભાઈ. એટલે એક જે પ્રેમી વર્ગ હતો ને એ ઓછો થઈ ગયો છે. અને આજે પણ જે અમુક પ્રેમી વર્ગ છે એ લોકો પર્ટિક્યુલર થિયેટરમાં જ જોવા આવે છે, એ લોકો બીજા કોઈ થિયેટરમાં જોવા નથી જતા. જેમ કે તેજપાલનું જે ઓડિયન્સ છે, right, એ લોકો તેજપાલમાં જ જુએ છે, રાઈટ. અધરવાઇઝ ભાઈદાસ હમણાં બંધ છે તો ત્યાંનું ક્રાઉડ તેજપાલ જોવા આવે છે બારલાથી. એ લોકો બીજા કોઈ થિયેટરને પ્રેફરન્સ નથી આપતા, કારણ કે એ લોકોને એક એ સ્ટાન્ડર્ડ છે એ લોકોને કે નહીં અમારે નાટક આવી રીતે જ જોવું છે. એટલે એ ખરો નાટ્ય પ્રેમી માણસ છે. બાકી તો હવે તો શું થઈ ગયું છે, પહેલા એવું હતું કે તને કદાચ યાદ છે, લોકો નાટકની સાથે નોકરી પણ કરતા, ધંધો પણ કરતા. પણ અત્યારે પ્લસ પોઈન્ટ એ થયો છે આ મંડળોના કારણે કે આના પર સર્વાઈવ કરી શકાય છે. રાઈટ 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 રાઈટ. તો તું આમ સાઈડ પર કંઈક કરે બીજું કે હું ડેડનું બિઝનેસ હેન્ડલ કરું છું સાથે સાથે. શેનો? સિલ્વર. અમે એટલે ડેડ હોલસેલિંગ સંભાળે છે, હું એમેઝોન ને રિટેલિંગ ને બધું સંભાળું છું. એટલે આમ પણ ચાંદી ને આમ પણ ચાંદી, ચાંદી, થિયેટરમાં પણ તું કંઈક આમ બીજું એક્સ્ટ્રા? હું સ્ટડી કરું છું, મારું માસ્ટર્સ ચાલે છે અત્યારે, અને વચ્ચે ક્યારેક આમ નાટકમાં ગેપ આવી જાય છે તો ડેડની ફેક્ટરી જોઈન કરી લઉં. પછી નાટક આવી જાય છે, આસિફભાઈ ફોન કરી નાખે એટલે આપણને લાગે કે ના એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે પાછા આસિફભાઈની ફેક્ટરી જોઈન કરી લો એમ. બાકી સ્ટડીઝ તો ચાલતું હોય છે મારું, મેં સ્ટડીઝમાં ગેપ નથી લીધો ક્યારે તો પણ. હવે લગ્ન તારી સગાઈ થઈ ગઈ? સગાઈ થઈ ગઈ છે. તો હવે લગ્ન લગ્ન હજી ડેટ ફિક્સ નથી કરી, બટ મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ યર વિચારીએ છે. હજી એટલે ત્યાં સુધી હજી આપણી પાસે એક હિરોઈન રહેશે. હા. લગ્ન પછી ના ના, મેં જસ્ટ હમણાં જ એને કીધું કે હવે નેક્સ્ટ ટાઈમ સેટરડે સન્ડે ગાંધીધામથી અહીંયા આવશે. ઓકે. અચ્છા આશીષ, આપણે અચ્છા આ પણ સુરતની છે, તો ત્યાંનું જે ઓડિયન્સ છે તે જે લોકલ નાટકો બધા કર્યા છે એનું ને મુંબઈનું, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તને કેમ ફરક લાગે છે કે બધું સેમ જ લાગે? ના ઓડિયન્સ એઝ ઇન વી કેન સે કે જે ઓડિયન્સ સરે જેવી રીતે કીધું કે જે નાટ્ય પ્રેમી ઓડિયન્સ છે, દેટ ઇઝ વેરી ફ્યુ નંબર ઓફ પીપલ, કે એ લોકો જ એટલા બચ્યા છે. અને વોટ ડ્રામાઝ વી ડુ ઇન સુરત, જે નાટકો અમે સુરતમાં કરીએ છીએ, દેટ ઇઝ એનું એન્ટાયર ક્રેડિટ જાય છે અમારી એસએમસીને, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને, કે જે છેલ્લા આઈ ફીલ 50 જેટલા, આઈ માઇટ બી રોંગ ઇન ધીસ ફિગર, 50 જેટલા વર્ષોથી એ લોકો ત્યાંના નાટકના ગ્રુપોને નાટક પરફોર્મ કરવા માટે અમુક અમાઉન્ટ ફાળવે છે. એના લીધે આટલા વર્ષોથી એ અમારું કોમ્પિટિશનનું એક જે દોર છે એ ચાલુ રહ્યો છે. તો યા વી કેન સે કે ત્યાં પણ મુંબઈના નાટકો ભજવાય છે અને લોકો એ બધા નાટકો જોવા આવે છે, પ્લસ એસએમસીના નાટકો પણ જોવા આવે છે. પણ એ જ નાટકો જો એસએમસીમાં થાય છે ત્યારે ઓબ્વિયસલી ફ્રીમાં પાસીસ મળતા હોય છે અને લોકો જોવા આવી જાય છે. પણ જો એ જ નાટકો અમે ટિકિટ શો કરીને કરવા જઈએ તો બહુ વાંધા પડે છે. બટ આઈ વુડ સે છેલ્લા 2-3 વર્ષથી એ સિચ્યુએશનમાં થોડો ઘણો ફરક થયો છે. ત્યાંની ઓડિયન્સ પણ હવે નાટકો જોવા માટે અને કહેવાય ને કે જેને આર્ટિસ્ટિક પ્લેઝ ને એવું બધું, તો એવું બધું કંઈક જોવા માટે એ લોકો પ્રિફર કરે છે અને એના માટે પૈસા ખર્ચીને આવે છે. સો આઈ રિમેમ્બર ત્યાં 2-3 ગ્રુપ છે જે આવું એક્સપેરિમેન્ટ કંઈક કરી રહ્યા છે કે આવા ટાઈપના કંઈક પ્લે ટિકિટ શો તરીકે ભજવાય અને લોકો જોવા આવે, જેવી રીતે લોકો અહીંયા પૃથ્વીમાં જોવા જતા હોય છે એવી રીતે ત્યાં 1-2 ગ્રુપ સફળ થયા છે આઈ વુડ સે. બાકી તો ઓડિયન્સીસ પહેલાં કરતાં એ લોકોને હવે સાહિત્યમાં રસ જ ઓછો થતો ગયો છે, તો એ તો આપણા બધા જ માટે એક ક્વેશ્ચન માર્ક વાળી વસ્તુ છે આઈ ફીલ. હવે મારા પ્રશ્નનો જવાબ આપ કે ત્યાંનું જે છે ઓડિયન્સ અને અહીંયાનું જે ઓડિયન્સ છે મુંબઈનું, એનો ડિફરન્સ શું છે? ડિફરન્સ
છે ડિફરન્સ એટલો જ હશે કે ત્યાંનું ઓડિયન્સને અમુક વસ્તુ માટે એ લોકો બહુ બાયસ છે કે અમને આવું જ પ્રોડક્ટ જોઈએ છે. લાઈક તમે કોઈક બીજી કમેન્ટ્સ કરો કે બી પોલિટિકલ કમેન્ટ્સ થઈ જાય કે એવું કંઈક થાય કે જે અમુક વસ્તુઓ એ લોકોના કોઈ કલ્ચરને રિલેટેડ હોય ને એના પર ક્વેશ્ચન માર્ક કરતી થઈ જાય તો દે કેન નોટ લાઈક ઇટ. બાકી તો આઈ ફીલ કે ઓડિયન્સ સેમ જ છે. એ ઓડિયન્સ અહીંયાની ઓડિયન્સ અને ત્યાંની ઓડિયન્સ somehow સેમ જ છે. તું શું કહીશ, તને લાગે છે સેમ કે ભાઈ થોડોક ટેસ્ટ અલગ હોય છે? થોડોક ટેસ્ટ અલગ હોય છે. ઘણીવાર એવું છે આપણા ઘણા નાટકોમાં એવું થાય છે કે આપણા મુંબઈમાં નથી ચાલતા અને ગુજરાતમાં સુપરહિટ થઈ જાય છે. આવા આપણે વર્ષોથી જોતા આવ્યા છે અને ઘણા એવા હોય છે કે ગુજરાતમાં જરાય નથી ચાલતા અને મુંબઈમાં સુપરહિટ થઈ જાય. એટલે એ દરેક જગ્યાનો એક ટેસ્ટ અલગ હોય છે, વિચારવાની શક્તિ અલગ હોય છે. એટલે આપણે કમ્પેર ન કરી શકીએ. આઈ થિંક ના કમ્પેર નથી કરતો, પણ એનો ફરક કેટલો એ ફરક મને બહુ વધારે નથી લાગતો. એટલે બહુ ઓછા કેસમાં એવું થાય છે કે એક નાટક અહીંયા ચાલુ હોય ને ત્યાં ન ચાલે. કદાચ મને એવું લાગે છે કે ગુજરાત એટલે ખાલી સુરતની વાત નથી કરતો હું, આઈ એમ ટોકિંગ આખા ગુજરાતની વાત. ઘણીવાર ભાષાનો ફાયદો ત્યાં વધારે થાય છે આપણને. અહીંયાના લોકો અમુક શબ્દો નથી પકડી શકતા, એ શબ્દો એ લોકો તરત પકડી લે છે. એટલે તમને અચાનક થાય કે આ સાલું મુંબઈમાં ફૂટ્યું નતું, અહીંયા કેમ ફૂટ્યું? ત્યારે ખબર પડે કે નહીં, આ સમજાયું આ લોકોને, ઓલા લોકોને સમજાયું નતું. પ્રથમ તું કોઈ ફિલ્મ ગુજરાતી કે આમ ઈચ્છા? હા, ઈચ્છા કરી ઓબ્વિયસલી, આવશે તો ઓબ્વિયસલી કરીશ, બટ ના હમણાં નહીં. મેં વચ્ચે એકાદ બે વચ્ચે વાત ચાલતી હતી મારી ફિલ્મ માટે, બટ હા એટલે મને એ લાગ્યું નહીં કે ધીસ ઇઝ ધ રોલ આઈ શુડ બી ડુઇંગ, તો મેં નહીં કર્યું એ રોલ પછી. કરવા માટે હું તો જુએ છે કે ઓબ્વિયસલી સારી ના તું ઘણી ઇંગ્લિશ ફિલ્મો ઘણી જોતો હોય છે, તો તરત કંઈક આમ કોઈક નાટક આ વિકાસ ઓરિજિનલ મારી સાથે બી અમે ફ્રી હોય ત્યારે એક ચર્ચા કરતા. પણ વિકાસ પાછું અમારે ઊંધું એવું છે કે હું ઇંગ્લિશ પિક્ચરો જોતો જ નથી, એટલે મને તો એ કે સાચું. મારું તો નાટક આવ્યું કે પછી એને મને બતાવ્યું. હા, મને બી કીધું, મને બી એને જ કીધું. પછી ખબર મને કીધું, મેં વિપુલભાઈ ને કીધું કે આ ઇંગ્લિશ પિક્ચર છે, તમે ખોટા રાઇટ્સ લીધા ને બધું કર્યું. ઇંગ્લિશ ફિલ્મો હમણાંથી ગુજરાતી ફિલ્મો બની રહી છે, તો તને શું લાગે છે કે એ ઇંગ્લિશ પરથી કંઈક બન્યું છે? નહીં, મને સી વોટ આઈ ફીલ ઇઝ કે જે રિસેન્ટ આપણે ગુજરાતી ફિલ્મો કહીએ તો આ કોઈને ખરાબ લગાડવા માટે પણ નથી, બટ એક ફિલ્મ આવી ચરમન જીતવા જાય કરીને, which was a blockbuster year. મેં એવું સાંભળ્યું કે ગુજરાતમાં it didn't work very well. તો આજે ઓડિયન્સની વિશેની વાત ચાલે છે, મને એવું લાગે છે કે there is this particular type of film જે ગુજરાતમાં ચાલશે, જેમ કે છેલ્લો દિવસ બોલો, શું થયું બોલો, તમે કોમેડી પીરસો છો તો એ લોકોને બહુ ગમે છે, બટ તમે જરાક આઉટ ઓફ ધ બોક્સ કંઈ ટ્રાય કરવા જાઓ, ચરમન જીતવા જાઓ તો ત્યાં નહીં, બટ બોમ્બેની ઓડિયન્સ એક્સેપ્ટ કરે છે બિકોઝ એ લોકોને ડિફરન્ટ વસ્તુઓ ગમે છે. એટલે અહીંયા there was this film રાજકુમાર રાવની ટ્રેપ્ડ કરીને, એ પણ અહીંયા ચાલી હતી, બાકી આમ નહીં, બિકોઝ ઇટ ઇઝ વેરી આઉટ ઓફ ધ બોક્સ. તો ગુજરાતી ફિલ્મને એવું લાગે છે કે તમે ઇફ યુ ટ્રાય ટુ એક્સપેરિમેન્ટ તો ડિફિકલ્ટ છે. તમે જો જોનરમાં ચાલતા જશો તો તમે કરતા જશો. ધીસ ઇઝ વોટ આઈ ફીલ અબાઉટ ઇંગ્લિશ ફિલ્મ્સ. તમને બહુ એક્સપેરિમેન્ટિંગ લાગશે, તમે જોશો ને તમને આ વિચારી આપણે લોકો વિચારી થશે કે એવી એ લોકો ફિલ્મો બનાવે છે, ઇન્સેપ્શન છે. હા, તો દેટ ઇઝ ધ ડિફરન્સ આઈ ફીલ. ભવિષ્યમાં તને ડિરેક્ટ કરવાનું કે ઈચ્છા કરી ફિલ્મ, નાટક, કંઈક પણ? આઈ હોપ હું કેપેબલ થઈશ ત્યારે હું ચોક્કસ ટ્રાય કરીશ. એટલે આમ છે ખરા તારું? ઓબ્વિયસલી યસ. આઈ થિંક ચાલુ કર્યા છે ડિરેક્ટ કરવાનું. હા, મેં વચ્ચે કોમ્પિટિશનમાં એક પ્લે કર્યું હતું, કોણ છે કરીને ડિરેક્ટ કર્યું. ઓકે, તો એ એક્સપિરિયન્સ એટલે હા, તારું it છે is- ખરા? it is- હું ભવિષ્યમાં કદાચ ડિરેક્ટ પણ કરીશ. આઈ વિલ શ્યોરલી ગિવ ઇટ અ ટ્રાય. હું કહું છું ઓડિયન્સે નહોતું પૂછ્યું ને કોણ છે ડિરેક્ટર. કોણ છે નહીં, બટ ઇઝ વેરી ક્રિએટિવ. બહુ છે, બહુ જ ક્રિએટિવ છે. આ તો જસ્ટ આપ જો ના, ના, મજાક કરતો હતો, પણ ઇઝ વેરી, એટલે મને એને મારી સાથે તો ચોથી વાર મારો દીકરો બન્યો છે ને. તને પાપડપોટ સિરિયલમાં મારો દીકરો, જીવું છે વટથીમાં મારો દીકરો, અચ્છા, હા, લક્ષ્મી લક્ષ્મીનારાયણમાં મારો દીકરો, કરેક્ટ. અને હમણાં પણ મારો દીકરો.
એટલે મારી સરને પહેલા બીજી કઈ હતી ને બટ કરી બટ જ છે એટલે ચોથી વાર થયું. there are many people who ask કે પ્રથમ વાર તમારો દીકરો ને કેટલા આવે જેવા બેક સ્ટેજમાં પછી કેવું પડે છે પણ લક્ષ્મીનારાયણ તો પરેશ પણ હતો હા, હા. ત્યારે તો પણ ના પણ એ ભગવાન હતો ને એટલે વાંધો નતો આવતો. એ ભગવાન હતો ને એટલે વાંધો નતો આવતો. એને કોઈ નતો પૂછતો. એ ભગવાન નહોતો તો પૂછતો એને બી. આ તમારો મોટો દીકરો. ક્રિકેટમાં એવું હશે ઇમ્તિયાઝ ભટ્ટ જયદીપ ભટ્ટ દિગ્દર્શક. ના ના અને પછી આ બધા ભટ્ટ અભિનેતા. આશીષ પટેલ આવશે પછી. હવે તારું ટાર્ગેટ કરું ગુજરાતી ફિલ્મો તે કરી ના મેં કરી નથી વાતો ચાલતી હોય ગુજરાતી ફિલ્મ્સની બટ સમથિંગ ઓર ધી અધર વચ્ચે આવી જાય આઈધર સ્ક્રિપ્ટ આઈધર ધ રોલ ઓર લાઈક ટાઈમ એવા હોય મોસ્ટલી તો ફોન આવે એન્ડ દે આસ્ક કે તમારો શો ચાલુ છે તો આપણે કે હા શો ચાલુ છે તો પછી એવું કે તો પછી નહીં થાય બિકોઝ ઓબ્વિયસલી આપણે શો છોડીને ફિલ્મ કરવા જતા જ નથી લાઈક મોસ્ટલી આઈ ડોન્ટ પ્રેફર ડુઈંગ દેટ પછી એવું હોય કે એ લોકોની વોન્ટ્સ અલગ હોય એ લોકોનો ટાઈમિંગ અલગ હોય સો આઈ ડોન્ટ રિયલી પ્રેફર એ લોકોના સ્ક્રિપ્ટમાં આઈ હેવન્ટ સીન કે કોઈ લેડીને એ લોકો એવો રોલ આપ્યો હોય જે બોલિવૂડમાં હમણાં સ્ટાર્ટ થયું છે લાઈક ફિમેલ ઓરિએન્ટેડ સો આઈ લાઈક રોલ પણ પૂછે કે અચ્છા રોલ શું છે મારો કે આપણા હીરોની ગર્લફ્રેન્ડનો રોલ છે તમને કે તમને છોકરીનો રોલ સ્પેસિફાય કરતા પણ કંઈ બોલવાનું આવતું નથી તમે સ્પેસિફાય પણ એમ કરો છો કે આપણા હીરોના ગર્લફ્રેન્ડનો રોલ છે સો એ રોલમાં હું શું આવીને કરું લાઈક આઈ ગીવ સો મચ ઓફ ટાઈમ ઇફ આઈ કમ ધેર લીવ માય પ્લે તો ઇટ હેઝ ટુ બી સમથિંગ સમ સબસ્ટન્સ સો દેટ ઇઝ ધ રીઝન હજી નોટ હેપનિંગ યેટ એટલે પહેલી એવી હશે કે જેને પૈસાનો વાંધો જ નથી સ્ક્રિપ્ટ ને રોલ No, ને I ટાઈમ actually don't ask the budget and anything, but the main problem is this. સ્ક્રિપ્ટ ને રોલ ને એ બધું છે. Yeah. એ બધું તને ખાલી નડી ગયું છે. આપણે વિકાસ પર પાછા આવીએ વિકાસ જે નાટક છે એના કેટલા 4 મહિના થયા 3 મહિના થયા અને 60 શો થઈ ગયા આહા અને આવતા મહિને 30 શો છે 32 લે હમણાં જ વેચી નાખ્યા ઓહો એટલે સેન્ચુરી 4 હા, century, મહિનામાં હા. ક્યાં બાત હે તો આટલું સુપરહિટ નાટક છે એટલે આમ તો લગભગ મુંબઈમાં તો ગુજરાત કર્યા ગુજરાત એટલે સુરત કર્યું ખાલી હજી. એટલે હવે ગુજરાત હા, હવે ભૂલશે આખું Yes. હજી બાકી છે તો આ ગુજરાતનું ઓડિયન્સ બાકી રહી ગયું મુંબઈમાં અમુક લોકો જ બાકી રહી ગયા છે તો એ લોકો આ નાટક જોવા આવે તો એક લાઇનમાં કે એક શબ્દમાં તારે ઓડિયન્સને ઇન્વાઇટ કરવા હોય તો તું શું કહીશ આવો મજા કરો માણો અને જાઓ. જિજ્ઞા તું Yeah, same. Like, please come and watch. અમારા ટાઇટલ પર નહીં જાઓ. ટાઇટલ તમને અદ્ભુત લાગે તો અદ્ભુત જ છે એવું નાટક એટલે પ્લીઝ કમ એન્ડ વોચ. ટાઇટલ પણ અચ્છા હા. ઓકે હા અમિત I would say કે આવો તમે જોવો અને એક પણ મિનિટ એવી નહીં જાય કે તમે નાટકથી તમારું માઇન્ડ ક્યાંક ડિસ્ટ્રેક્ટ થઈ ગયું હોય કે તમે કોઈ બીજા વિચારો પર ચડી ગયા હોય નો વે એવરી મિનિટ ઇઝ અ લાફ્ટર એવરી મિનિટ ઇઝ સમ થોટ ઓર ધી અધર એટલે મજા જ છે હું એક જ વાત કહીશ કે ઇટ ઇઝ એન આશીષ ભટ્ટ પ્લે ઓબ્વિયસલી અને ઘણા ટાઈમ પછી આઈ હેવ સીન આશીષ ભટ્ટ અગેન લાઈક આઈ એમ બેક એ જે છે ને ધેટ એનર્જી ધેટ પેશન ઇટ ઇઝ એન આશીષ ભટ્ટ પ્લે આઉટ એન્ડ આઉટ અને તમને ગાંડા કરી નાખશે મળે છે એટલે એ જોવા આવું જ જોઈએ આ નાટક તો ઈશ્વર આટલું કોમેડી છે કે આ બધા જ કલાકારો આપણને કહી રહ્યા છે કે આટલું હસવાનું છે 4 મહિનામાં 100 શો તો એ લોકોએ કરી નાખ્યા છે ઓલમોસ્ટ એટલે કરી નાખવાના Yeah, yes, છે yes. અને જે ગુજરાત તો આખું બાકી છે પ્લસ હજી તો ઇન્ડિયાના ઘણા બધા હા, આપણા હા, છે હા. એ બધા જ સેન્ટર્સ બાકી છે તો આ નાટક મજાનું છે અને તમારું જો ભૂલે ચૂકે પણ જોવાનું રહી ગયું હોય તો હમણાં રવિવારે કે કોઈ પણ એક પબ્લિક હોલિડેઝ આવતો હોય તો તમારા અખબાર ખોલો જુઓ ક્યાં છે અને જોવા અને માણવા હસવા માટે દોડી જાઓ વિકાસ ગાંડો થયો. મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ